રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ટોપ 18 ન્યૂઝ સાથે હું છું સિદ્ધિ। સૌથી પહેલા વાત કરીએ આજની મહત્વપૂર્ણ 18 ખબરોની। અમરેલી જિલ્લાને ફરી વરસાદે ગમરોળ્યું। ખાંભાની દાતરવડી નદીમાં પૂર આવ્યું। રાજુલાની ધાણો નદીમાં પૂર આવ્યું। સતત વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી। રાજુલા ખાંભામાં સિઝનનો 200% વરસાદ। અમરેલીના બગેસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। નવી હળિયાદ, જૂની હળિયાદ, માણેકવાડા અને મુંજાસરમાં ફરી વરસાદ શરૂ થયો છે। ખેતરમાં પડેલી મગફળી પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। પહેલાથી જ અતિવૃષ્ટિનો સામનો કરી રહેલ ખેડૂતોનો રહ્યો સહ્યો પાક પણ બરબાદ થઈ રહ્યો છે। બગેસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। નવી હળિયાદ, જૂની હળિયાદ, માણેકવાડા, મુંજાસરમાં વરસાદ ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નગડિયા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। નદીના પ્રવાહમાં પશુઓ તણાયા છે। તો અતિવૃષ્ટિને કારણે ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યામાં ખેતરોમાં હજુ પાણીમાં ગરકાવ છે। પાક નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે, પણ પૂરો ક્યારે થશે તે ખબર નથી। આ દ્રશ્યો છે સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના ગામડાઓના, જ્યાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે। વરસાદ પણ એવો પડ્યો કે પાણી ઓસરવાનું નામ નથી લેતા। તલોદના વાવ અને પડુરસણ ગામના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। ક્યાંક ઢીચણ સમા અને ક્યાંક કેડ સમા પાણી ભરાયેલા છે। ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક પર પાણી ફરી વળ્યા છે। સાહેબ, આ 20 વર્ષથી અમારા આ પાણી ભરાય છે। 3 થી 4 ફૂટ પાણી ભરાય છે। મગફળીઓ પછી કપાસ ડૂબમાં જાય છે। કોઈ ગયું છે, કોઈ પણ અમારું ખમણ કોઈ જોતું નથી। ખેડૂતોને સાહેબ બહુ ખરાબ છે। વધતા મગફળીઓ કપાસ ખેલ જતા રહેશે। આટલું ઊંચું હોય તેમ ખેતરો પાસેથી વહેતી સુજલામ સુફલામ કેનાલના પાણી ખેડૂતોની મુશ્કેલી વધારે છે। તલોદના વાવ, પડુસણ, અણિયોર, સુલતાનપુર અને ખારા અને દેવિયા ગામના ખેતરમાં સુજલામ સુફલામ કેનાલ અને તળાવને કારણે પાણી ભરાયા છે। આ સમસ્યા છેલ્લા 20 વર્ષથી છે, પણ હજુ સુધી તંત્ર દ્વારા તેની નોંધ નથી લેવાઈ। અત્યારે હાલ જે પાણી વહેવા છે એ જમીનના લેવલથી 3 ફૂટ અધર વહેવા છે, એટલે પાણી ખેતરોમાં ફૂટી ગયું છે। અત્યારે હાલ પાણી ફૂટેલું દેખાય। તલાવનું જે પાણી છે એ પણ ખેતરોના જમીનના લેવલથી ઊંચું છે, એટલે જેના કારણે પાણી નેઠે એવું લાગતું નથી। બનાસકાંઠાના ખેડૂતો માટે ચોમાસાનો અંતિમ વરસાદ મુસીબત લઈને આવ્યો। તાજેતરમાં થયેલ વરસાદને કારણે ડીસાના ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। ડીસા તાલુકા પેચડાલ ગામના ખેડૂતોની માથે જાણે કે માઠી દશા બેઠી છે। કમોસમી વરસાદ, તીડનું આક્રમણ, લોકડાઉન અને હવે અતિવૃષ્ટિથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે। ખેડૂતો મદદની રાહ જોઈને બેઠા છે। 2 મહિના તદ્દન પાણી વરસાદ વરસ્યો એમ ભરાઈ રહ્યો। એમાં કપાસ, મગફળી વાયેલ હતી, એરંડા વાયેલ હતા, બધું વાવેતર બળી ગયું। સાબરકાંઠાથી શાન પરમાર સાથે બનાસકાંઠાથી આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી। તો ખેતરો બેટમાં ફેરવાયેલા દ્રશ્યો અમરેલીના નાના ભંડારિયા ગામથી સામે આવ્યા। ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો લાચાર છે। ખેડૂતો માટે વરસાદ કાચા સોના જેવો હોય, પણ આ વર્ષે મેઘરાજાએ ખેડૂતોને રડતા મૂકી દીધા। સૌરાષ્ટ્રમાં પાછલા કેટલાય દિવસોથી વરસાદ બંધ છે, પણ ખેતરોમાંથી પાણી ઓસરતા નથી। અમે વાત અમરેલી જિલ્લાના નાના ભંડારિયા ગામની કરીએ છીએ। ગામમાં ખેતરો હજુ બેટમાં છે અને ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા છે। કપાસના પાક પર ઝીંડવા આવી ગયા છે, પણ ખેતરમાં પાણી એટલું છે કે ખેડૂતો જતા ડરે છે। ખેડૂતો સરકાર પાસે જલ્દી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। કે સંપાદન ભલે કાલ કરે કોમદી કરે, પણ આ તો તૈયાર પાક તો છે। કમ્પ્લેટ દિવાળ પછી કપા ઉતારવાનો છે, તૈયાર જ થઈ ગયો। ઝીંડવા બીંડવા બધું લાગી ગયું છે અત્યારે હાલમાં। તો હવે આ પાણી તો ગોઠણ ઉપર તો અત્યારે હાલમાં ભીરું છે। આ શેડે હજી અંદર તો જવાય એમ નથી, એ તો તમે તો ડૂબી જાઓ ખોટા હોતા। એટલે આ પ્રોબ્લેમ મોટો ખેડૂતના છે। જ્યાં પાક આવવાની તૈયારી હોય ત્યારે પાણી ફરી વળ્યું છે અને સંપૂર્ણ પાક નાશ પામ્યો છે। એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે। હું સરકારશ્રી પાસેથી એવી આશા રાખું છું કે ખેડૂતને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે, એ અમારી ખેડૂતની માંગણી છે। અતિવૃષ્ટિ બાદ પણ અમરેલીના ઘણા વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો છે। માંગવાપાળ અને નાના ભંડારિયા ગામના ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। વડી ડેમ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા અને ખેતરો હજુ બેટમાં। 150 એકર જમીનમાં લગભગ 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। ખેડૂતોએ તંત્રને રજૂઆત પણ કરી છે, જોકે આજ દિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો ઉત્તર ગુજરાતના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં કરોડોના કૌભાંડના આક્ષેપ બાદ
વિરોધના વંટોળ ઉભા થયા છે. વેપારીઓ ઉપવાસ પર બેઠા છે. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં કટકી કૌભાંડના આક્ષેપ બાદ રાજકારણ તેજ બની ગયું છે. વેપારીઓની સાથે હવે કોંગ્રેસે ગતિ તેજ કરી છે. વેપારીઓનો વિરોધ. માર્કેટ યાર્ડના કર્મચારીના આક્ષેપ બાદ માર્કેટ યાર્ડના વેપારીઓ બેનર્સ સાથે વિરોધમાં ઉતર્યા. એપીએમસીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો. વેપારીઓના વિરોધમાં કોંગ્રેસે ઝંપલાવતા રાજકારણ તેજ બની ગયું છે. અને આજે તમે જોઈ રહ્યા છો એમ હજારો વેપારીઓ અમારા સાથે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં વિરુદ્ધમાં અમને સપોર્ટ કરી રહ્યા છે અને આ પ્રતિક ઉપવાસમાં સહકાર આપી રહ્યા છે. અને એપીએમસીની જે બોડી છે એ પણ એક રાજકીય વગ ધરાવતી બોડી છે અને એ રાજકીય પ્રભાવમાં એ તપાસ નિષ્પક્ષ થઈ શકે કે કેમ એના ઉપર પણ અમને શંકા છે વેપારીઓને. તો બીજી તરફ આટલા આક્ષેપ છતાં ખેડૂતો ચેરમેન અને એપીએમસીના સમર્થનમાં દેખાયા. આસપાસના ગામના ખેડૂતો એપીએમસીના સમર્થનમાં આવ્યા. સાથે જ માર્કેટ યાર્ડમાં ભ્રષ્ટાચાર ન થયો હોવાની વાત કરી. સાથે પારદર્શક વહીવટ હોવાનો સૂર વ્યક્ત કર્યો. કોરોનાની મહામારી વચ્ચે પણ અગાઉના ચેરમેન કરતાં 5 કરોડ રૂપિયા વધારે નફો કર્યો તો ભ્રષ્ટાચાર કર્યો હોય તો નફો કેવી રીતે થાય? આ બધા વચ્ચે સરકારના આદેશ બાદ રજિસ્ટ્રારની એક ટીમ એપીએમસીમાં તપાસ માટે આવી હતી. તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસની વાત કરી. સમગ્ર મુદ્દામાં જે પણ રેકર્ડની જરૂર છે બજાર સમિતિના એ રેકર્ડ આજે મેળવવામાં આવશે. જે પણ જવાબદાર હોદ્દેદારો કર્મચારીઓના નિવેદનની જરૂર પડશે તો તપાસના કામે નિવેદનો પણ મેળવવામાં આવશે. કર્મચારી સૌમિલ પટેલના આક્ષેપ બાદ ઊંઝા એપીએમસીમાં ગરમાવો આવી ગયો છે. 15 કરોડની કટકીને લઈ સરકારના આદેશ બાદ વેપારીઓ વિરોધમાં છે તો કોંગ્રેસ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. જો કે ખેડૂતોને હજુ પણ ચેરમેન સહિતની બોડી પર વિશ્વાસ હોવાની વાત સામે આવતા બે ફાંટા પડી ગયા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા. તો શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડને 8 મહિના થયા છે. હજુ પણ પરિવારજનો ન્યાય માટે ટળવળે છે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ, 8 દર્દીઓના કરુણ મોત. ન્યાય માટે પરિવારના વલખા. 6 ઓગસ્ટ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં ભીષણ આગ લાગી હતી. 8 કોરોના દર્દીઓના કરુણ મોત નિપજ્યા. આ ઘટનાને 1.5 માસ વીતવા છતાં પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યું છે. પરિવારજનોની ધીરજ ખૂટી પડી છે. હવે તેઓ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. કે જો આવી ઘટના બની તો એનું જવાબદાર કોણ? હવે એની જે સાહેબ કલમો લાગી, આજે એ જ ઘટના સાહેબ તમે 8 તારીખે વિજયવાડામાં બની, તક્ષશિલામાં બની સાહેબ, તો એમના ઉપર જો પોલીસ ડાયરેક્ટ એક્શન લઈ શકતી હોય તો આમાં કેમ નહીં? અરે આમાં એક હળવી કલમો લગાવીને હોસ્પિટલવાળાને બચાવવાની કોશિશ છે સાહેબ. આપ ખુદ જોઈ રહ્યા છો સાહેબ, આ ઘટનાને 1.5 મહિનો થયો છે, હજી કોઈ તપાસ થઈ નથી કે કોઈ પંચ બેઠું નથી. પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો કે પોલીસના કારણે દોષિતોને જામીન મળી ગયા. એક્સિડન્ટની કલમ લગાવી છે કે શોર્ટ સર્કિટ, તો શોર્ટ સર્કિટ ત્યાં પણ હતું, શોર્ટ સર્કિટ અહીંયા પણ છે, તો ત્યાં એ લોકોને તરત એક્શન લેવામાં આવે અને અહીંયા આઈએએસ અધિકારી પહેલાં 2 દિવસ તપાસ કરે છે, એના પછી એક કમિશન નિમાય છે અને 4 દિવસ બાદ કંઈક ફરિયાદ થાય છે અને હળવી કલમ લગાવીને જે તે જવાબદારી વ્યક્તિઓ છૂટી જાય છે. તો અમને અમારી માંગણી એ છે કે જે જવાબદારી વ્યક્તિ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરિવારજનોને આજે પણ પોતાના વહાલ સોયા ગુમાવવાનો વસવસો છે. સાથે જ હોસ્પિટલની બેદરકારીને ભૂલ્યા નથી. 1.5 મહિનો થવા આવ્યો પણ કોઈ ન્યાય મળ્યો નથી કે નથી મળ્યું કોઈ વળતર. પરિવારનો આક્રંદ આગળના દિવસોમાં તેજ બની જાય તો નવાય નહીં. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે ચાની કેટલી શરૂ થશે, પરંતુ કડક ગાઈડલાઈન સાથે. જો કેટલી જલાવી હશે તો નિયમો પાળવા પડશે. જો તમારે ચાની કેટલી ચાલુ રાખવી હોય તો કોર્પોરેશનને બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે. ચા કેટલીના સંચાલકો માટે તંત્રએ કડક નિયમો બનાવ્યા. ચા કોફી પીતી વખતે ગ્રાહકો ટોળે ન વળે તેમજ અંદર વાતો ન કરે તેનું પાલન કરવું પડશે. આ ઉપરાંત શક્ય હોય તો કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન પણ મૂકવું. કિટલી પર આવતા ગ્રાહકો માસ્ક પહેરે તેની ખાતરી કિટલી માલિકે કરવાની.
આ ઉપરાંત 2 ગ્રાહક વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું ફરજિયાત, ચાની કિટલીના માલિકે ડિસ્પોઝેબલ કપનો જ ઉપયોગ કરવાનો, પાન મસાલા ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કિટલીના કર્મચારીઓ માસ્ક અને ગ્લવ્સ પહેરવા પડશે, તેમજ ચા કે કોફી બનાવ્યા પછી વાસણ, ગરણી કે ટ્રેને દરેક વખતે ડિટર્જન્ટથી સાફ કરવાની રહેશે. કિટલી પર રોકડ પેમેન્ટ કરતી વખતે એકબીજાનો સ્પર્શ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટનું સૂચન કરવામાં આવ્યું. ગ્રાહકોને બેસવા માટેના ટેબલ પણ સતત સેનિટાઈઝ કરવાના રહેશે. તંત્રની કડક ગાઈડલાઈનને અનુસરવા સંચાલકોએ તૈયારી બતાવી છે, પરંતુ લોકોએ પણ થોડી તકેદારી રાખવી પડશે, તે નક્કી છે. અહીંયા પીવા આપતા જ નથી, આપણે ચા બહાર પાર્સલ કરીને આપી દઈએ છીએ, બહાર જઈને પીતા હોય છે લોકો. અને ખાસ તો બધાના હેન્ડ ગ્લોવ્સ રાખીએ છીએ, માસ્ક કારીગરો વર્કર્સ છે એ લોકોને બી માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ અવશ્ય પહેરાવડાવીએ છીએ. અત્યારે શહેરમાં 480 પાનના ગલ્લા છે, જેના માલિકોએ સ્વેચ્છાએ ગલ્લા બંધ કર્યા છે. જો કે મ્યુનિસિપાલિટીએ એ ભીડ એકત્ર થતી હોવાને લીધે 4 ગલ્લા સીલ પણ કર્યા. મ્યુનિસિપાલિટીની ટીમે માસ્ક નહીં પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી 154 કેસ કરી પાનના ગલ્લાઓને પાસેથી 1.5 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. તો દેશમાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. 3 રાજ્યમાંથી 12 આતંકી જીવતા પકડાયા છે. આતંકીઓ પોતાના મનસુબાને અંજામ આપે તે પહેલા જ સુરક્ષા એજન્સીએ તેમને પકડી લીધા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અલકાયદાના 6 અને કેરળના એર્નાકુલમમાંથી અલકાયદાના જ 3 આતંકી પકડાયા છે. તો જમ્મુ કાશ્મીરમાંથી લશ્કરે તૈયબાના 3 આતંકી શસ્ત્રો સાથે પકડાયા છે. તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કેરળ અને બંગાળમાંથી આ નેટવર્ક ઝડપાયું છે. દેશમાં એક નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળ અને પશ્ચિમ બંગાળમાં આતંકવાદી સંગઠન અલકાયદાના મોડ્યુલને શોધવા છાપેમારી કરી હતી, જેમાં 9 સંદિગ્ધ પકડાયા છે. એનઆઈએ કેરળના એર્નાકુલમમાંથી 3 અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી 6 સંદિગ્ધોની ધરપકડ કરી છે. સૂત્રોનું માનીએ તો અલકાયદાના સંદિગ્ધ આતંકીઓના નિશાને દેશની કેટલીક મહત્વપૂર્ણ સંસ્થાઓ હતી. પકડાયેલ યુવાનોની ઉંમર 20 વર્ષની આસપાસ હોવાનું જણાવાય છે. સંદિગ્ધ આતંકીઓ પાસેથી ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય અને ધારદાર હથિયાર મળ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ યુવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન સ્થિત અલકાયદાના આતંકીઓએ કટ્ટરપંથી બનાવ્યા હતા, તેમજ દિલ્હી સ્થિત મહત્વપૂર્ણ સ્થળ પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા. પકડાયેલ યુવાનોમાંથી કેટલાક વિસ્ફોટક ખરીદવા દિલ્હી આવવાનું આયોજन કરી રહ્યા હતા. जिस तरह से इस मामले पर छापेमारी के दौरान कई महत्वपूर्ण सबूत मिले हैं और ये भी पता चला है कि राजधानी दिल्ली और एनसीआर को ये दहलाने की एक कोशिश कर रहे थे. लिहाजा किस तरह से राजधानी दिल्ली और एनसीआर में एक बड़े आतंकी वारदात को ये अंजाम देने थे, इस मामले पर आगे की पूछताछ हो रही है. और कहा जा सकता है कि एनआईए के अधिकारी की अगर माने तो आने वाले वक्त में इस मामले में कुछ और भी आरोपियों की गिरफ्तारी भी संभव है. તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં લશ્કરી તૈયબાના 3 આતંકી પકડાયા છે. પુલવામા અને શોપિયાના રહેવાસી આતંકીઓ પાકિસ્તાનથી આવેલા હથિયારનો ખેપ લઈને જતા હતા. તે દરમિયાન તેમને પકડી પાડવામાં આવ્યા. આતંકી પાસેથી મોટી માત્રામાં શસ્ત્ર સરંજામ મળ્યો છે, જેમાં 2 AK-56 રાઇફલ, 2 પિસ્ટલ અને 4 ગ્રેનેડનો સમાવેશ થાય છે. ये तीनों के तीनों आतंकी जो हैं ये लश्कर तौबा के साथ इनका संबंध है और ये हथियार जहाँ से ले जा करके वहाँ पर मिल्टन सी को कश्मीर के अंदर जो चल रही है उसको और बढ़ावा देने की इनकी एक कोशिश थी. તો પાકિસ્તાને બોટ સાથે અપહરણ કરેલ ભારતીય માછીમારોનો એક વિડીયો સામે આવ્યો છે. આ માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવાયા છે. માછીમારોની પૂછપરછ કરાતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. માછીમારોનો કોરોના ટેસ્ટ કરી પાકિસ્તાનની જેલમાં મોકલાઈ રહ્યા છે. પાકિસ્તાને જે 10 બોટ અને 56 જેટલા માછીમારોનું 16 તારીખે અપહરણ કર્યું હતું તે તમામ માછીમારો પોરબંદર તેમજ વેરાવળના હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ વાત કરીએ, કચ્છમાં જે ઓઇલનો જે ટેન્કર છે તેનું એક્સિડન્ટ થયું છે. કચ્છમાં ઓઇલ ટેન્કરના એક્સિડન્ટની ઘટના સામે આવી છે. રસ્તા પર ઓઇલ જોવા મળી રહ્યું છે. કચ્છમાં ઓઇલ એક્સિડન્ટની ઘટના બની, જેમાં રસ્તા પર ઓઇલ જઈ રહ્યું છે. તો નેવીમાંથી ડિકમાન્ડેશન કરાયેલ આઈએનએસ વિરાટ હવે ભાવનગર બંદર આવવા માટે રવાના થઈ ગયું છે. ભારતીય નેવીની શાન રહી ચૂકેલ એરક્રાફ્ટ કેરિયર વિરાટ પોતાની અંતિમ સફરે છે. 30 વર્ષ સુધી નેવીમાં સેવા આપ્યા બાદ હવે આ યુદ્ધ જહાજની શૌર્યગાથાઓ જ બાકી રહી જશે.
2017માં મુંબઈમાં નેવીમાંથી ડિકમિશન કરાયેલ INS વિરાટને નેવલ ડોકયાર્ડથી દુનિયાના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ એવા ભાવનગરના અલંગમાં લાવવામાં આવી રહ્યું છે, જ્યાં જહાજને ભાંગવામાં આવશે. નેવીમાં ગ્રાન્ડ ઓલ્ડ લેડીના નામે જાણીતા INS વિરાટને ટો કરી અલંગ સુધી લવાઈ રહ્યું છે. ભારતીય નેવીના બેડામાં INS વિરાટ એકમાત્ર એવું જહાજ છે જેણે પહેલા યુકેની રોયલ નેવી અને પછી ભારતીય નેવીમાં સેવા આપી છે. 226 મીટર લાંબા, 49 મીટર પહોળા અને 27,800 ટન વજન ધરાવતા INS વિરાટે અનેક ઓપરેશનમાં મોટી ભૂમિકા અદા કરી છે. 7 વર્ષ સુધી સમુદ્રમાં રહેનાર વિરાટે 27 વખત ધરતીની પરિક્રમા કરી છે. આ જ કારણ છે કે INS વિરાટનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર યુદ્ધ જહાજ તરીકે નોંધાયેલું છે. વિરાટને મ્યુઝિયમ કે રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરવાના પ્રયત્ન કરાયા, પણ તેમાંથી કોઈ યોજના સફળ ન થઈ શકી. આખરે વિરાટને છૂટું પાડવાનો નિર્ણય લેવાયો અને અલંગના શ્રી રામ ગ્રુપે આ જહાજને ભાંગવા માટે 38 કરોડ રૂપિયાની બોલી લગાવી ભીડ જીતી હતી. હવે આ જ કંપની INS વિરાટને ટો કરી અલંગ સુધી લાવી રહી છે. 2 દિવસમાં વિરાટ મુંબઈથી અલંગ પહોંચી જશે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો દિવસભરની મહત્વની 18 ખબરો. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. કરીએ તો કોરોના કાળમાં ઉદ્યોગ ધંધા રોજગાર ભલે ઠપ થઈ ગયા છે, પરંતુ સટ્ટાનું કાળો કારોબારનું ટર્નઓવર ડબલ થઈ ગયું છે. જ્યારથી સટ્ટાની દુનિયા ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારથી 200 થી 250 કરોડનું ટર્નઓવર ધરાવતો આ કાળો કારોબાર 500 કરોડના ટર્નઓવરની પાર પહોંચ્યો છે. બેઈમાનીનો ધંધો, ઈમાનદારીથી ચાલતો એકમાત્ર સટ્ટા બજારનો ધંધો આજકાલ ફૂલ્યો ફાલ્યો છે. સટ્ટા બજાર જ્યારથી ઓનલાઈન થયું છે, ત્યારથી સટ્ટા બજાર તેજ રફતાર પકડી ચૂક્યું છે. કોરોના કાળમાં બેરોજગાર થયેલા લોકો પણ ઓનલાઈન સટ્ટાના રવાડે ચઢ્યા, જેથી જ્યાં એક તરફ અન્ય ધંધા રોજગાર ઠપ થયા છે, ત્યાં સટ્ટા બજારનું ટર્નઓવર બમણું થયું છે. હાલ સટ્ટા બજારનો દૈનિક ધંધો 500 કરોડને આંબી ગયો છે. ઓનલાઈન સટ્ટોનું ચાલુ જ હોય છે. વેબસાઇટ ઉપર દરેક પ્રોફેસરોને જાહેરાત આવે છે, કોલ આવે છે. 700 રૂપિયા ભરો તો તમને આંકડો મળે, 2000 ભરો તો તમને પાના મળે, આવું બધું હોય છે. અને એમાંથી અમે જોઈને સટ્ટો રમીએ છીએ, પણ કોઈક દિવસે આવે બી કરીને કોઈ દિવસ આવતું બી નહીં. સટ્ટા મટકાનો ગેરકાયદેસર ધંધો કાયદેસર રીતે સટ્ટામટકા.com, DP બોસ જેવી વેબસાઇટ પર ઓનલાઈન ધૂમ મચાવે છે. સટોડિયા ઓનલાઈન સટ્ટો લગાવે છે અને તેના પરિણામ પણ તેમને ઓનલાઈન જ મળે છે. સટ્ટાની અંદર લગભગ 6 થી 7 જાતના બજાર ચાલે છે. એમાં મેન બજાર છે કલ્યાણ મિલનના મેન બજાર છે, અને હમણાં નવું બજાર ખુલ્લું છે ટાઈમ બજાર છે. આ બધા બજારોમાં ભેગો થઈને આખા હિન્દુસ્તાનનો રોજનો સટ્ટો ગણીએ તો લગભગ 500 કરોડની ઉપરનો સટ્ટો લોકો રમે છે. 500 કરોડથી ઉપર સટ્ટો રમાય છે, રોજની ટર્નઓવર થાય છે. આ તરફ IPLની શરૂઆત થતાં જ હવે સટ્ટા બજારનું ટર્નઓવર હજુ પણ બમણું થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. તો તમિલનાડુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક બલૂન ફાટતા કેટલાક કારીગરો ઇજાગ્રસ્ત થયા છે. આ દ્રશ્યો છે ચેન્નાઈના, જ્યાં 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. ભાજપના કાર્યકરો ભેગા થયા, સ્થાનિક નેતાને ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યા. નેતાઓ ટોળું વળીને ઊભા છે. આ દરમિયાન ત્યાં એક બ્લાસ્ટ થાય છે. બલૂન ધડાકાભેર ફૂટતા નાસભાગ મચી ગઈ. પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી માટે ચેન્નઈના અંબાતુરમાં હિલિયમ ગેસ ભરેલા 2000 બલૂન ઉડાવવાનો ભાજપનો કાર્યક્રમ હતો. જોકે આ બલૂન પાસે જ થઈ રહેલી આતશબાજીમાંથી એક તણકલો બલૂન પર પડ્યો અને બલૂનમાં બ્લાસ્ટ થયો, જેમાં ભાજપના 30 જેટલા કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. 17 સપ્ટેમ્બરથી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો આ કાર્યક્રમ તંત્રની મંજૂરી વિના યોજાયો હોવાથી પોલીસે જવાબદારો સામે કેસ દાખલ કર્યો છે. શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે દર્દીને દવાખાનાની બહાર સારવાર અપાઈ રહી હોય? મધ્યપ્રદેશથી આવો કિસ્સો સામે આવ્યો છે. આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, પણ વાસ્તવિકતા છે. સામાન્ય રીતે દર્દીને સારવાર હોસ્પિટલ કે ક્લિનિકની અંદર અપાતી હોય છે, પણ આ ક્લિનિકના તબીબને કંઈક ઓર સૂચ્યું હશે, એટલે જ દર્દીઓને ક્લિનિકની બહાર ખાટલા પર સુવડાવવામાં આવ્યા છે. દર્દીઓને રસ્તા પાસે જ સારવાર અપાઈ રહી છે, બોટલ ચડાવવામાં આવી રહી છે, બેડની જગ્યાએ ખાટલા છે. દર્દીઓ અને તેમના સ્વજનોની પણ મજબૂરી હશે કે તેઓ રસ્તા પર સારવાર લેવા મજબૂર બન્યા છે.
જ્યાં સામાન્ય લોકો કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે, ત્યાં તબીબની બેદરકારી કહી શકાય કે દર્દીઓને રસ્તા પર સારવાર આપવામાં આવી રહી છે. તબીબે આમ કેમ કર્યું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. મધ્યપ્રદેશના રામપુરનો આ વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું અને કાર્યવાહીની વાત કરી છે. ખેતરમાં વાવણી કરવાની એક એવી રીત કે જે કદાચ ભાગ્યે જ કોઈએ જોઈ હશે અને આ જ રીતના કારણે ખેડૂત સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. શા માટે? જોઈએ આ રિપોર્ટમાં. વાત જ્યારે મહેનતની આવે ત્યારે ખેડૂતને ભાગ્યે જ કોઈ પહોંચી વળે. આ દ્રશ્યો તેના પુરાવા છે. જો કે મહેનત સાથે જ તેમાં એક જુગાડ પણ છે. શું તમે આવી રીતે ખેતરમાં વાવણી ક્યારેય જોઈ છે? ખેતરમાં ધરું વાવવા માટે આ ખેડૂતોએ એવો રસ્તો શોધી કાઢ્યો જે કોઈએ કદાચ વિચાર્યું પણ નહીં હોય. એક ખેડૂત પાટિયા પર ઊંધો સૂતો છે અને તે પાટિયાને બે લોકો દોરડાની મદદથી ખેંચી રહ્યા છે. ખેડૂત હાથમાં રહેલા ધરુનો ફટાફટ ખેતરમાં વાવેતર કરી રહ્યો છે. ખેતર પાણીથી તરબોળ હોવાથી પાટિયું પણ ઝડપથી ખેંચાઈ રહ્યું છે. આ વિડીયો ક્યાંનો છે અને ખેડૂત કોણ છે તે જાણી શકાયું નથી, પણ સોશિયલ મીડિયામાં તેની ચર્ચા છે. અભિનેતા અર્શદ વારસીએ આ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. સાથે જ તેમણે લખ્યું છે કે આવશ્યકતા આવિષ્કારની જનની છે. વાસ્તવમાં એવું પણ છે કે જો ધરુનું વાવેતર કરવું હોય તો કમરથી વળીને કરવું પડે, જેમાં થાક પણ લાગે અને ઝડપ પણ ઘટે. કામદારોની જરૂર પણ પડે. તેના માટે પૈસા જોઈએ. જો કે કોઈ ભેજાબાજ વાવણીની આ સૌથી પહેલા અલગ રીતે શોધી લાવ્યા, જેમાં ઘણા બધા સમાધાન છુપાયેલા છે, જેના લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા. તો ટોપ 18 ખબરોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.